પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે નવેમ્બર મહિનાનો છેલ્લો દિવસ એટલે 30મી નવેમ્બર 2024 અને શનિવારનો આ દિવસ. હવે આપણે એડવન્ટ સિઝનમાં પ્રવેશ કરવાના છે, આગમનની ઋતુમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનું પર્વ. પણ આજે આપણે જે બાબત જોવાના છે એ તો પહેલો રાજા 18મો અધ્યાય અને પહેલી કલમ. પહેલો રાજા 18 અને 1. યહોવાનું વચન એલિયા પાસે આવ્યું, તું જઈને આહાબને દેખા દે અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ. જે વરસાદનો હતો નહીં, દુકાળનો સમય, એ પણ એલિયાની પ્રાર્થનાનું પરિણામ હતું, એ આપણે જાણીએ છીએ. હવે 3.5 વર્ષથી વરસાદ હતો નહીં ને દુકાળ હતો. એવા સમયે એલિયાને કહેવામાં આવ્યું, એલિયા પ્રબોધકને કહેવામાં આવ્યું કે તું આહાબ રાજાને જઈને એની આગળ ઊભો રહે, એને તું દેખાત દે અને હું વરસાદ વરસાવીશ. હવે એ વખતે આહાબ રાજાની આગળ જો એલિયા પ્રબોધક જઈને ઊભો રહે તો એના માટે, એલિયા માટે બહુ જ જોખમકારક હતું. એલિયાને તો શોધ કરતો હતો એ રાજા, એના માણસોને, ખેપિયાઓને મોકલેલા, અને યહોવા કહે છે તું એ રાજાની આગળ જઈને ઊભો રહે અને હું વરસાદ આપીશ. તો પણ કહે છે એલિયા આહાબની આગળ જઈને ઊભો રહ્યો. હવે યહોવાએ શું કહેલું? યહોવાએ કહેલું કે તું જઈને આહાબની આગળ એને દેખા દે, એની આગળ ખાલી ઊભો રહે અને હું વરસાદ વરસાવીશ. હવે અહીંયા આગળ એને પ્રાર્થના કરવાનું કશું કહેવામાં આવ્યું નથી, એવું શબ્દો પ્રમાણે આપણે જોઈએ છીએ. પણ એલિયાએ શું કર્યું? પોતાના ચાકરને લઈને પર્વત પર ગયો અને ત્યાં જઈને એણે પ્રાર્થના કરી. એક જ એજન્ડા હશે એનો, પ્રભુ તું વરસાદ આપ, પ્રભુ તું વરસાદ આપ, અમારે વરસાદ જોઈએ છે, 3.5 વર્ષથી દુકાળ છે. અને પ્રાર્થના કર્યા પછી પેલા નોકરને કહે છે કે જ્યાં જોઈને જો, દૂર જઈને જો કે વરસાદ પડે છે, છાંટા પડે છે, વરસાદનો એધાણ દેખાય છે. અને પેલો નોકર આવીને કહે છે કે ના, કશું દેખાતું નથી. અને એવા સમયે એલિયાએ બીજી વાર પ્રાર્થના કરી, ત્રીજી વાર, ચોથી વાર મોકલ્યો, ચોથી વાર આવીને ના કહ્યું, 5મી વાર ને 6ઠી વારે ના કહ્યું, ના કશું પડતું નથી વરસાદ. અને ત્યાં કહે છે, પ્રભુનું વચન કહે છે, યાકૂબ લખે છે, એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, આપણા જેવો ભૂલકડો માણસ હતો, આપણા જેવો સ્વભાવ એનામાં હતો. પણ કહે છે એણે પ્રાર્થના કરી અને પ્રાર્થના પ્રભુએ સાંભળી. પણ કેવી રીતે સાંભળી? 7મી વખત નોકરને કહ્યું, નોકરે હવે થાકી ગયો, 6 વખત જઈને આવ્યા પર. આ વખતે વરસાદ નથી, પણ હાથની હથેળી જેટલું વાદળ દેખાય છે, હાથની હથેળી જેટલું વાદળ દેખાય છે. અને એલિયાએ કહ્યું કે મારી પ્રાર્થનાનો એ જવાબ છે. અને હાથની હથેળીનું વાદળ ઈશ્વરે પ્રાર્થનાના જવાબ રૂપે આપ્યું. અને પછી આગળ લખવામાં આવ્યું છે કે બહુ જ જોર જોરથી વરસાદ, સારો એવો વરસાદ પડ્યો. અને આહાબને પણ ખબર પડી, આહાબ પણ ઉપર હતો, રથમાં બેસીને નીકળી ગયો. એટલે કહેવાની બાબત અહીં આગળ જે ભાર મૂકવામાં આવે છે કે આહાબ નહીં, પરંતુ એલિયાની પ્રાર્થના પ્રભુએ સાંભળી, એલિયાની પ્રાર્થના સાંભળી. વર્ણન કરવામાં આવ્યું છે, ઘૂંટણે પડ્યો, ઊંધે માથે એણે પ્રાર્થના કરી, પણ પ્રભુએ પ્રાર્થના તો સાંભળી. પણ જે વરસાદ માગેલો, પણ વરસાદની જગ્યાએ તો ખાલી વાદળ જ આપ્યું. અને ઘણી બધી વખતે આપણા જીવનોમાં એવું થતું હોય છે, પ્રાર્થના કરતા હોઈએ છીએ, નિરાશા, હતાશા આવી જતી હોય, મારી પ્રાર્થના સાંભળવામાં આવતી નથી,
હું જે માગું છું પ્રભુ આપતા નથી, તો પ્રાર્થના કરવાનો શું અર્થ છે? એવું પણ ઘણી બધી વખત શૈતાન વિચાર મૂકે. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. વરસાદ ના વરસે એવી પ્રાર્થના કરીએ ને પછી વરસાદ વરસે એવી પ્રાર્થના કરી તો બધું જ થયું. તો આપણા જીવનોમાં પણ જ્યારે આપણે પ્રભુની પાસે જે કંઈ માગીએ છીએ તો એ પ્રભુ 100% તરત જ ના પણ આપી શકે છે, પણ એ એમની રીત પ્રમાણે આપે. અહીંયા વરસાદ માગ્યો અને પ્રભુએ તો વાદળું જ બતાવ્યું, પણ એ વાદળામાંથી વરસાદ થયો. એટલે આપણે કોઈક માટે પ્રાર્થના કરતા હોઈએ તો કોઈક નાની બાબતથી આપણી પ્રાર્થનાનો જવાબ મળે. મને ખબર છે, એક ભાઈ ચર્ચમાં નહોતા આવતા અને કારભારી એમના માટે ખાસ પ્રાર્થના કરતા હતા. લાંબો સમય પ્રાર્થના કરી, પ્રાર્થના મૂકી દેવાનું મન પણ થયું, પણ મેં એમને ઉત્તેજન આપ્યું, તમે પ્રાર્થના ચાલુ રાખો. અને એક દિવસ સમાચાર મળ્યા કે સાહેબ એ ભાઈ ચર્ચમાં તો આવ્યા પણ કમ્પાઉન્ડમાં આવ્યા, ચર્ચમાં બેઠા નહીં. અને મેં એમને કહ્યું કે પ્રાર્થનાનો પ્રત્યુત્તર કહેવાય. વરસાદ માગ્યો પણ વાદળું આપ્યું. તમે એમના માટે ચર્ચમાં આવીને બેસે પણ ચર્ચના કમ્પાઉન્ડમાં તો આવ્યા છે અને આગળ જતાં એ ચર્ચમાં બેસશે. અને બન્યું પણ એવું. એટલે કહેવાની બાબત એ છે કે પ્રભુની પાસે આપણે માગીએ ત્યારે પ્રભુ એની રીતે આપણને જવાબ આપે છે. આજનો આશીર્વાદ પ્રભુ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજનું વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો. અમારી પ્રાર્થનાનો તમે પ્રત્યુત્તર આપો. વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.